ડભોઈ ભીલાપુર નજીકથી સરદાર ભવનનો બુટલેગર સહિત 111 લાખના દારૂ સાથે ઝડપાયા. ડભોઈ એક મારુતિ સુઝુકી કંપનીની વાદળી કલરની ફ્રોક્સ ગાડીમાં 2 ઇસમો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી છોટાઉદેપુર તરફથી ડભોઈ વેગા ચોકડી થઈ વડોદરા તરફ જનાર છે તેવી ડભોઈ પોલીસને મળેલી બાતમીના આધારે પોઈકે જે ઝાલાએ બાતમી હકીકતવાળી મારુતિ સુઝુકી કંપનીની વાદળી કલરની ફ્રોન્સ ગાડીની વોચમાં રહેવા સૂચના કરતા તાલુકા ભીલાપુર આઉટપોસ્ટની સામે રેડ કરતા તહોદાર લાભચંદ્ર ઇન્દ્રમલ દરજી 20 રહે 203 કલાકુંજ કોમ્પ્લેક્ષ સરદાર ભુવનનો ખાંચો બુતલીઝાપા નાગર રૂપસિંહ ભયડિયા રાઠવા 19 રહે બડદલી લીમડી ફળિયાતા સોડવાજી અલીરાજપુર મધ્યપ્રદેશ એ પોતાના કબજાની મારુતિ સુઝુકી કંપનીની વાદળી કલરની ફ્રોક્સ ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટિકના કવાટર તથા બિયર ટીન મળી કુલ નંગ 838 કિંમત 1,11,690 તથા મોબાઈલ ફોન નંગ 2 કી 10,000 રૂપિયા તથા ફ્રોન્સ ગાડી કી 4 લાખ રૂપિયા મળી કુલ કી 5,21,690 રૂપિયાનો મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુન્હો કર્યા અંગે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. રિપોર્ટર અફઝલ રજાક ખત્રીજી, પીકે ન્યૂઝ, ડભોઈ.